હાય મિત્રો, હવે આપણે ક્રિષ્ના પબ્લિક સ્ટડીમાં બધા બાળકોનું સ્વાગત છે. આજે આપણે સંસ્કૃત સબ્જેક્ટ અને ધોરણ 6 પહેલું સેમિસ્ટર એના પાઠ 3 લેખનમ એનો વિડીયો બનાવું છું. તો આમાં સંસ્કૃત શબ્દો છે અને તમારે ગુજરાતી લેખનમાં ફેરવવાનું છે. જેમ કે આ ઘ છે તો એ ઘ, અને આ ધ છે ધ, છ, લ, ચ, જ, અને આ જ બીજા અક્ષરમાં આવે છે એવી રીતે જ, અને આ યજ્ઞ, ટ, ઠ, ડ, ઢ, દ, પ, શ, ફ, અણ, બ, બ, ક, ક્ષ, ર, શ, શ અને ખ. પછી આમાં ય, થ, મ અને ભ, ડ, ડ, જ અને હ. પછી આ છે ત, ન, ગ, ત્ર, અ, આ, ઈ, ઉ, એ, ઐ અને ઋષિનો ઋ. પછી અનુલેખન સ્વાધ્યાયમાં તમારે જેમ આપેલું છે સેમ આવી રીતે જ લખવાનું છે. જેમ કે આ સંસ્કૃત શબ્દો છે, અનુલેખન કરો એટલે મિત્રો અનુલેખન એટલે જે શબ્દો હોય એમના એમ જ તમારે અહીંયા લખવાના છે. સંસ્કૃતના શબ્દો છે, આ શબ્દો એમને એમ લખવાના. પછી આ પંક્તિઓનું અનુલેખન છે એને બી આવી રીતે લખવાનું. આ વાક્યનું લેખન છે એને બી સરસ અક્ષરોમાં તમારે લખવાનું છે. તો જેમ કે નકુલ તો નોળિયો, મંડૂક તો મેઢક એટલે દેડકું, વસ્ત્રમ એટલે કપડાં, સજિકા સજિકા એટલે જે સામાન રાખવાનું જે પાત્ર છે, અને શુગાર સુગાર એટલે શિયા, સંખ્યા એટલે સંખ્યા, વૃષભ વૃષભ મેં તમને આગળ કીધું. વૃષભ યાની જે વૃક્ષ છે એકથી વધારે, સ્થાલિકા એટલે જગ્યા, ઔષધમ એટલે દવા, પીજ્ય વાનર વાંદરો, શશક એટલે સસલું, સર્વભવતી સુખીને એટલે બધા સુખથી રહે છે, ભવંતુ, સર્વભદ્રાની પશ્યંતી એટલે ભરવા બધા આમ આપણે બધા સ્વાધ્યાયનું અનુલેખન કરવાનું છે.